રાજકોટના મેયર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જીએસસી દાંતે તરફ. પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ. ખૂબ સારી એવી વ્યવસ્થા છે. લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે, ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય. પાછું 144 વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય, ત્યારે આ મોકો અમારે નાહવા માટેનો જતો નહોતો કરવો. કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો. ગાડી પ્રાઇવેટ લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા, પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી, પણ મને ન મળી. એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી, અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ, પેટ્રોલ, ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે. એટલે આ એક વાહિયાત વાત છે કે 2 રૂપિયા લેખે એવો કોઈ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં. સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે, અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે. એટલે આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી. જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું, પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે. અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી. એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જઈ છીએ અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છીએ, છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે, તો એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી. હું આ વ્યક્તિગત બાબતમાં નહીં, એટલે એમાં હું પડવા માંગતી નથી, કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું. એટલે આમાં હું કંઈ પડવા નહીં માંગુ. એટલે જે કઈ પ્રશ્ન પૂછવા હોય આપ બીજા પ્રશ્ન પૂછી શકો છો. કુંભમાં ગયા હતા, પણ જ્યારે નાઈને બાર કુંભમાં આવીએ, પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા, પણ ધોતિયું પહેરીને નાય છે, તો ત્યારે વિષય નથી બનતો. અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે. તો આમાં એક ઇસ્યુ બન્યો છે. રહી કપડાં સૂકવવાની વાત, તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં. સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા. એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા. પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત, ગરિમા જાળવેલી નથી. જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે. મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે, મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસપણે આ રજૂઆત કરીશ. આ વ્યક્તિગત પ્રશ્ન છે. આ વ્યક્તિગત પ્રશ્નની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું. જે પણ કઈ પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન છે. એટલે આમાં જે હોય, આપ તો પત્રકાર જગત છો, પણ આમાં જે કાંઈ હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું અને જૂથનું પણ નહીં કહું.
ચૂકવી દીધું છે. કેટલા રૂપિયા લેખે? જે કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે, પણ 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. પણ બેન તો આ 2 રૂપિયાની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી ગરિમાને હા, એ ચોક્કસ છે. 2 રૂપિયાનો ક્યાંય ઠરાવની અંદર ઉલ્લેખ થયેલો છે જ ક્યાંક ને નહીં. ક્યાંક બેન તમે ભોગ બન્યા હોય એવું લાગે છે બેન? એ મહિલા તરીકે, મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગરિમા ખરેખર જળવાણી નથી. 2 રૂપિયાની વાત છે, એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી. કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મેં ભાડું પણ ભરી દીધું છે. 2 રૂપિયાની વાતે તમારી છબી ખરડાવવાની ટ્રાય કરી છે. 2 રૂપિયાની વાતનો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં. 2 રૂપિયાની વાત છે એનો વાહિયાત વાત છે, આ એનો ક્યાંય ઉલ્લેખ નથી. બેન 2 રૂપિયાની વાત કરીને તમારી દોરવામાં આવ્યા, તમે એવું કહેશો? એવું તો કહીશો? હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્ન છે. ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય કે આ ગેર માહિતી તમને મળી હોય, પણ જે માહિતી મને મળી છે એ 2 રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો નથી. 2 રૂપિયાની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી પ્રતિષ્ઠાથી ખરડાવવાની વાત જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય, આપણામાં કહેવત છે ને, જે કરે તે ભરે. એટલે બેન ક્યાંક ને ક્યાંક ષડયંત્રનો ભોગ બન્યા તમે? એટલે જે હોય તે, આમાં તો એ જ પ્રશ્ન છે, જે હોય તે. મેં પણ આ ચિત્ર જોતા અમે જ્યાં પણ રોકાણા હતા એ ફોટા ત્યાંના જ છે. હું કોઈની ભલામણ લઈ, લેટર લઈને હું ગઈ નથી. મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું. ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી. જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે. મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે જીવતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે. પાછળના જે પ્રશ્ન છે એના માટે હું પૂરી રીતે લડવા માટે તૈયાર છું. બેન તમે રાજકોટના પ્રથમ નાગરિક છો, તમે મેયર તરીકે નહીં સામાન્ય માણસ તરીકે કહેતા, પણ આ કેવી દુઃખની વાત કહેવાય કે તમારી રેકી થાય છે બેન. જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું. પત્રકાર જગતે જે વાત, પત્રકાર જે હોય, પત્રકાર મને મોકો આપશે પ્રદેશ એટલે હું 100% આની રજૂઆત 100% કરીશ. તાજેતરમાં કોર્પોરેશનનો મહત્વના નિર્ણયો લેવાના, એક તો કાલાવડ રોડ ગેમ ઝોન અને બીજું ટીપરવાન કાંડ, તો આ બંનેમાં આપ સહમત હતા કે નહોતા? આપની સહમતિ એ મારે જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે, એટલે હું આ જાહેરમાં નહીં બોલું, કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે. પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસરાણી 2 રૂપિયા પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન 2 રૂપિયાની અંદર મુસાફરી કરે છે. આગળની અંદર હું પણ જોઉં તો મેયરો મુસાફરી કરેલી જ છે, ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે. પણ આ જે 2 રૂપિયાનો મુદ્દો છે એ ખોટો છે. 2 રૂપિયાનો મુદ્દો, આપના જે પદાધિકારીઓ છે તેને 2 રૂપિયાનો મુદ્દો તદ્દન ખોટો છે. ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે. સત્ય છે એ જે પણ હોય, હું આમાં માનતી નથી, પણ જે હોય જે કરે તે ભરે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે. તમે પ્રદેશના આગેવાનો અથવા તો તમારા જે અહીંના હોદ્દેદારો છે એમને કોઈ જાણ કરશો કે આ રીતે વ્યક્તિગત રીતે તમારી ઉપર જે આક્ષેપ થયા અને આટલું બધું આવ્યું, તો આને લઈને તમે પ્રદેશમાં કે શહેર ભાજપના પ્રમુખ એમને જાણ કરશો બેન? મને જ્યારે પાર્ટીમાંથી પૂછવામાં આવશે તો હું ચોક્કસપણે મારી જે હકીકત હશે એ હકીકત હું ચોક્કસપણે રજૂઆત કરીશ. પણ એક મહિલા મેયર તરીકે જ્યારે આ એક સોશિયલ મીડિયાની અંદર જે 2 રૂપિયા લેખે મેયર જલસા કરે છે, ફરવા ગયા છે, એને પબ્લિકની કાંઈ પડી નથી, આવા જે મેસેજ જે મોકલેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે 2 રૂપિયાનો ઉલ્લેખ ઠરાવની અંદર થયો જ નથી.
મેયરે પોતાની ગરિમા ન જળવાયાનો આરોપ લગાવ્યો છે. મહિલા મેયરની ગરિમા ન જળવાઈ હોવાના આરોપની સાથે નૈનાબેને કહ્યું છે કે આ ખૂબ દુઃખની વાત છે. મેં જે ભાડું થતું હતું તે ભાડું ચૂકવી દીધું છે. તેની મારી પાસે સ્લીપ પણ છે. હું કાર લઈને ગઈ તે મુદ્દે હોબાળો થયો છે અને એક મહિલા મેયર તરીકેની જે ગરિમા હોવી જોઈએ, એ પદનું માન સન્માન હોવું જોઈએ, તે નથી જળવાયું છે.